નર્મદા ગ્રામ વિકાસ સમિતિ બનાવી એના નેજા હેઠળ યુવા જાગૃતિ માટે રાજપીપળા ખાતે યુવા શક્તિ સંગમનું બિન રાજકીય યુવા સંમેલન યોજાયું. આ સંમેલનમાં જિલ્લા ભાજપા પ્રમુખ નીલ રાવ અને મહામંત્રીની ટીમની ગેરહાજરી સૂચક બની હતી. અગાઉના બે કાર્યક્રમોમાં લોકો ના આવે તે માટે ઘણા પ્રયત્નો કર્યા. કાર્યકર્તાઓને ડરાવવાના ધમકાવવાના પ્રયત્નો કર્યા. નર્મદા જિલ્લાનો યુવાન પાછળ રહી જાય છે. અમે બધા ભેગા થઈએ ત્યારે કોઈને પાડી દેવાની વાત નથી કરતા. અમે નર્મદા જિલ્લાના લોકો આગળ કેવી રીતે આવે તેની વાતો કરીએ છીએ. ગરીબો માટેની યોજનાનો લાભ છે તે કાર્યકર્તાઓ પોતાના નામે ચલાવે, તે મનસુખ વસાવા નહીં ચલાવે જેવા આક્ષેપો સાંસદ મનસુખ વસાવા સંમેલનમાં કર્યા હતા. તેઓએ પુનઃ આક્રોશ સાથે પ્રશ્નો કર્યા હતા કે જિલ્લામાં દારૂ જુગારના અડ્ડા કોણ ચલાવે છે તે જ લોકો આ કાર્યક્રમમાં નથી આવતા. દારૂ જુગારના અડ્ડાવાળા સામે 30 વર્ષથી લડું છું. મારા પર હુમલા પણ થયા છે તેમ પણ મનસુખ વસાવાએ કહ્યું હતું. યુવાનોને મારી સલાહ છે કે ઇંગ્લિશ બોટલ સહિત ગુટકા પણ છોડવા પડશે. ઈ સિગરેટ પણ ઘણા લોકો પીવે છે, તેવા લોકોને ખુલ્લા પાડવા પડશે. રમૂજીમાં મનસુખ વસાવાએ ડોક્ટર દર્શનાબેન દેશમુખને કહ્યું કે બેન ભણતા હતા તે સમયે તમે ગુટખા ખાધા છે? કોઈ દિવસ ભાજપના બેનર પર કેમ મીટિંગ નથી કરતા? એવું કેટલાક લોકો કહે છે. આવું સંગઠન એટલે જ બનાવ્યું છે કે ખુલ્લું બોલી શકાય. પાર્ટીનો કાર્યક્રમ હોય ત્યાં દારૂ જુગાર માટે ના બોલી શકાય. આ સંગઠન બિન રાજકીય રીતનું છે. છોકરા તો બિયર પીવે છે, પણ હવે તો ગુજરાતમાં દીકરીઓ પણ બિયર પીવે છે, ઈ સિગારેટ પણ પીવે છે, પાર્ટીઓ કરે છે. એને રોકવું પડે આ ચિંતાનો વિષય છે. કોલેજમાં જનારી દીકરીઓ જન્મદિવસની પાર્ટીમાં બિયર પીવે છે. આ બધી મુંબઈ, વડોદરા, સુરતથી હવે નર્મદામાં પણ પહોંચી શકે. મને પત્ર મળ્યો છે જેમાં દારૂ અડ્ડા ક્યાં ચાલે તે બાબત પણ છે. ચૈતર વસાવાને જેલ થઈ છે તેમાં પાર્ટીને શું લેવા દેવા? પાર્ટીનો કોઈ ઈરાદો નથી કે કોઈને ખોટા કેસો કરવાનો કોર્ટે જજમેન્ટ આપ્યું છે. ભાજપે કે સરકારે ખોટી ફરિયાદ કરાવી હોય એવું કોઈ પ્રૂફ કરે તો હું જાહેર જીવન છોડી દઈશ તેમ પણ મનસુખ વસાવાએ કહ્યું હતું. ડોડીનું તેલ આપણે ખાઈએ અને એ ડોડીનો જે ખાતર એ ખાતરમાં પણ ઉપયોગ થાય છે. અને જે મોવડા તમે રાજસ્થાન, મધ્યપ્રદેશમાં મળો તે હારા પૈસા મળે. અમારા આ વિસ્તારમાં છોટાઉદેપુર, દાહોદ, જુનાગઢ અમારા મોવડા બહુ મોવડા પણ શું કરે પછી સંગ્રહ રાખે, પછી રાજસ્થાન ને મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ નારાથી એવું લાગે કે ગુજરાતમાં બી આપે છે. નહીં આ લોકો લખી કાઢે તો પેલા એટલે મોવડો પણ બહુ આશીર્વાદ છે, સારું વૃક્ષ છે. બરોબર ને મહારાજ? હે જો 900 રૂપિયા લીટર તેલ તમે વિચાર, અને આયુર્વેદિક છે, એક પૌષ્ટિક વાળું બીજા તેલ કરતા બહુ સારું સારું છે. આંસર નથી કરવાનું, મેં કોઈ સંજોગોમાં ના કરાય. અને રાષ્ટ્રીય વિચારધારાના કાર્યકર્તા યુવાનો આપણે ઉભા કરવાના છે. એ સાથે બહેનોની ટીમ પણ કદાચ મારી વાત કોઈને ના ગમે પણ જે વાત મારી પાસે આવે ને એ વાત બહુ નક્કર હોય, બહુ હું જે મને કહે ને એની પાસે બહુ એની સાથે પરામર્શ કરીને ચકાસું બરોબર, પછી લોકોને વાત કરું. છોકરા તો બિયર પીએ તો દીકરીઓ પણ બિયર પીએ છે. એટલે વધારે શરૂઆત થઈ. આ કોણ રોકશે ભાઈ? આ કોણ રોકશે? કોઈ બોલો તો ખરા. તમારે રોકવાનું છે. તમારા ગામની અંદર પરિવારમાં એમ કે છે કે મારી બેન પણ ફરવા માટે છે તો હું પણ જાઉં છું. બેન પીએ કે શું ખબર પડે? ખબર ગઈ આ તો સાચી વાત છે ને. ઈ સિગરેટ પીએ જે મુંબઈ પછી સુરત પછી ભરૂચ, વડોદરા, અમદાવાદ એ ધીરે ધીરે આપણા વિસ્તારમાં પણ બેસી શકે છે. સુરતમાં આપણા મિત્રો બધા અમારા સંસદ સભ્યો બહુ કામે લાગી ગયા છે. કોલેજમાં જનારી છોકરીઓ શું તમે ઈ સિગરેટ ને બિયર ને બધી પાર્ટીઓ, જન્મદિવસની પાર્ટીમાં 400-500 બધી છોકરી ભેગી થાય. જો આ જો વાત જે છે એ તો સામાન્ય બાબત, એને પણ રોકવું જરૂર છે. અને એ ખૂબ સારા માણસો મને વાત કરી છે. આ તમે જો આ આગળ ડફોડ માણસ થોડો છે. આ પત્ર લખનાર ડફોડ માણસ હશે, દિમાગ વાળો માણસ છે. કાગળ કેવો આપણે જો ને કોમ્પ્યુટર પર કેવું બધું લખ્યું છે. ત્યાં જે અડ્ડાઓ ચાલે છે ને કોના નેજા હેઠળ એના ગોડફાધર કોણ છે એ બધું લખેલું છે.
હું પણ પત્રકારો નહીં આપું હો. આવા 4 થી 5 કાગળ મારા પર આવ્યા છે. આ કઈક સંજયભાઈ હાથમાં કઈક ના લાગી ગયું, કોઈને આપતું નથી જ નહીં. ભાઈ આ દૂષણ છે, આને રોકવું પડે. મનસુખ વસાવા એટલે બેન દર્શન મહિને નહીં કે મીડિયાના લોકો લખશે, પણ આપણે બધાની ફરજ છે. આ બહુ મોટું દૂષણ છે. જિંદગી તો દરેક માણસ જીવે છે, પણ એ જિંદગીને આલિશાન અંદાજમાં જીવવી એ નસીબદારોના જ હાથમાં હોય છે. હવે સમય છે ઓર્ડિનરી છોડીને એક્ઝોટિક જીવનનો, કારણ કે ભરૂચના આંગણે આદ્યા રિયલ્ટી લઈને આવ્યું છે આદ્યા એક્ઝોટિકા. કેનલ રોડ પર આકાર લઈ રહેલું 203 પ્રીમિયમ બંગલોઝનું એક આલિશાન સામ્રાજ્ય, જ્યાં લક્ઝરી હવે અનરીચેબલ નથી, કારણ કે અહીં બજેટમાં કોઈ કોમ્પ્રોમાઇઝ નથી, બસ લાઇફસ્ટાઇલનું અપગ્રેડ છે. અહીં મળશે તમને એવા 3 BHK હોમ્સ જે તમારા બજેટને પણ સમજશે અને તમારી લાઇફસ્ટાઇલને પણ. એક એવી અફોર્ડેબલ પ્રાઇસ જે આપશે તમને પ્રોપર પ્રીમિયમ ફિલિંગ. એટલું જ નહીં, દરેક બંગલા સાથે મળશે તમને પોતાનો પ્રાઇવેટ ગાર્ડન અને પર્સનલ પાર્કિંગ સ્પેસ. અહીં તમારી લાઇફસ્ટાઇલ બનશે સુપર પ્રીમિયમ. સ્વિમિંગ પૂલ, એડવાન્સ જીમ, કેફે, બોક્સ ક્રિકેટ, બેડમિન્ટન અને પિકલ બોલ જેવી 25 થી પણ વધુ સુવિધાઓ સાથે આ પ્રાઇવસી અને લક્ઝરીનું એક યુનિક કોમ્બિનેશન છે. 24 મીટરના મેઇન રોડ પર અને શ્રવણ ચોકડીથી સાવ નજીક. સ્કૂલ, મનોરંજન, મેડિકલ, જનરલ સ્ટોર, એક્સપ્રેસ હાઈવે બધું જ માત્ર 10 થી 15 મિનિટના અંતરે. છેલ્લા 12 વર્ષથી એટલે 2014 થી ભરૂચ અંકલેશ્વરના રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં કામ કરી રહેલા એવા આદ્યા રિયાલિટી, જેમના રનિંગ પ્રોજેક્ટ છે અવસર 1, અવસર 2, મારુતિનંદન અને વામા, એવા આદ્યા રિયાલિટી લઈને આવી ગયા છે આદ્યા એક્ઝોટિકા. તો રાહ શેની જુઓ છો? આજે જ વિઝિટ કરો આદ્યા એક્ઝોટિકા અને બુક કરો તમારું પોતાનું પ્રાઇવેટ હેવન.